યુનિટ 2 પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. વિદ્યાર્થી મિત્રો, સ્ટાન્ડર્ડ 7 માં ઇંગ્લિશ ગ્રામર પ્રથમ સત્રમાં યુનિટ 2 પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ વિશે શીખીશું. ક્રિયાપદના રૂપના નિયમો. મિત્રો, કોઈ ક્રિયા હાલ થઈ રહી છે અથવા થઈ રહી નથી એવું દર્શાવવા માટે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ અર્થાત ચાલુ વર્તમાનકાળ વપરાય છે. અહીં કર્તા પ્રમાણે ક્રિયાપદનું ટુ બીનું વર્તમાનકાળનું રૂપ ઇઝ, એમ, આર વપરાય છે તથા મૂળ ક્રિયાપદની પાછળ આઈએનજી લગાડાય છે. આ વાક્યો જુઓ. હી ઇઝ રીડિંગ એ બુક અર્થાત તે ચોપડી વાંચી રહ્યો છે. અહીં હી એ કર્તા છે. હી પછી ઇઝ ક્રિયાપદ મૂક્યું છે. ઇઝ પછી મૂળ ક્રિયાપદ રીડ મૂકી આઈએનજી મૂકવામાં આવ્યું છે. મિત્રો, ક્રિયાપદની અંતે આઈએનજી પ્રત્યય લગાડીએ ત્યારે ક્યારેક ક્રિયાપદમાં ફેરફાર પણ થતો હોય છે. આવો પ્રથમ આ અંગેના નિયમો સમજીએ. ક્રિયાપદને અંતે ઈ હોય તો ઈ દૂર કરીને આઈએનજી લગાડવું જોઈએ. આ જુઓ. ટેક, ટેકિંગ, ક્રિએટ, ક્રિએટિંગ, ગીવ, ગિવિંગ વગેરે. ક્રિયાપદને અંતે વ્યંજન હોય અને વ્યંજનની તરત આગળ એક જ સ્વર અર્થાત એ, ઈ, આઈ, ઓ કે યુ હોય તો છેલ્લો વ્યંજન બેવડાય છે. આ જુઓ. સીટ, સિટિંગ. અહીં સીટમાં ટીની આગળ આઈ સ્વર છે તેથી ટી બેવડાયો છે. એ જ રીતે રન, રનિંગ, સ્વિમ, સ્વિમિંગ, કટ, કટિંગ વગેરે. પરંતુ જો છેલ્લા વ્યંજનની તરત જ આગળ બે સ્વર આવેલા હોય તો છેલ્લો વ્યંજન બેવડાતો નથી. જેમ કે વિયર, વિયરિંગ. અહીં વ્યંજન આરની આગળ બે સ્વર ઈ અને એ હોવાથી આર બેવડાતો નથી. એ જ રીતે રેઇન, રેઇનિંગ, ઈટ, ઈટિંગ વગેરે. ક્રિયાપદને અંતે આઈ ઈ હોય તો તેને બદલે વાય લખીને આઈએનજી લગાડાય છે. જેમ કે લાઈ, લાઈંગ. અહીં લાઈમાં એલ પછી આઈ છે તો તે કાઢી વાય મુકાયો છે ને પછી આઈએનજી લગાડાયો છે. આ જુઓ. ટાઈ, ટાઈંગ, ડાય, ડાઈંગ વગેરે. એફર્મેટિવ સેન્ટેન્સીસ, હકાર વાક્યો. મિત્રો, ચાલુ વર્તમાનકાળના એફર્મેટિવ સેન્ટેન્સીસ અર્થાત હકાર વાક્યો સમજીએ. આ જુઓ. રીટા ઇઝ સિટિંગ ઓન ધ ચેર અર્થાત રીટા ખુરશી પર બેઠી છે. આઈ એમ સ્ટડિંગ નાઉ અર્થાત હું અત્યારે ભણી રહ્યો છું અથવા હું અત્યારે ભણી રહી છું. ધ ચિલ્ડ્રન્સ આર પ્લેઇંગ અર્થાત બાળકો રમી રહ્યા છે. નેગેટિવ સેન્ટેન્સીસ અર્થાત નકાર વાક્યો. મિત્રો, નેગેટિવ સેન્ટેન્સમાં ટુ બીના રૂપ અને ક્રિયાપદની વચ્ચે નોટ મૂકવામાં આવે છે. જેમ કે ઇઝ પ્લેઇંગ એટલે કે રમે છે, આ થયું હકાર વાક્ય. અને ઇઝ નોટ પ્લેઇંગ એટલે કે તે રમતો નથી, આ થયું નકાર વાક્ય. આ વાક્યોમાં ક્યારેક ટૂંકા રૂપ પણ વપરાય છે. એ આ પ્રમાણે છે. ઇઝ નોટ, ઇઝન્ટ, આર નોટ, આરન્ટ. પરંતુ એમ નોટનું ટૂંકું રૂપ એમન્ટ લખાતું નથી. વાક્યમાં સર્વનામ હોય તો ક્યારેક ટૂંકા રૂપો પણ આ પ્રમાણે લખાય છે. જેમ કે શી ઇઝ નોટ તો શી ઇઝન્ટ અથવા શી ઇઝ નોટ એમ બંને વપરાય છે. એ જ રીતે
દે આર નોટ માટે દે આરન્ટ અથવા દે આર નોટ એમ પણ લખી શકાય. એ જ રીતે હી અને ઇટ માટે પણ તમે લખી શકો છો. મિત્રો, નોટ હંમેશા ટુ બીના રૂપ અને ક્રિયાપદની વચ્ચે જ આવે છે. આ વાક્ય જુઓ. ઇટ ઇઝ નોટ રેનિંગ અર્થાત વરસાદ પડતો નથી. રાધા ઇઝ નોટ રીડિંગ એ બુક અર્થાત રાધા ચોપડી વાંચતી નથી. વી આર નોટ ગોઈંગ આઉટ અર્થાત આપણે બહાર જઈ રહ્યા નથી. ઇન્વર્ઝન ક્વેશ્ચન્સ એટલે કે ઉલટ પ્રશ્નો. મિત્રો, ઇન્વર્ઝન ક્વેશ્ચન્સ અર્થાત ઉલટ પ્રશ્નોના ઉત્તર હા કે નામાં મળે તેવા છે. અહીં ટુ બીનું રૂપ વાક્યની શરૂઆતમાં કર્તાની પહેલાં મૂકવામાં આવે છે. આ વાક્યો જુઓ અને સમજો. આર યુ ગેટિંગ લેટ? શું તમને મોડું થાય છે? આર દે કમિંગ હિયર? શું તેઓ અહીં આવી રહ્યા છે? ઇઝ અશોક રીડિંગ એ બુક? શું અશોક ચોપડી વાંચી રહ્યો છે? ઇઝ શી સિંગિંગ એ સોંગ? શું તે ગીત ગાઈ રહી છે? આ પ્રકારના વાક્યોમાં કર્તા ટુ બીના રૂપ અને ક્રિયાપદની વચ્ચે જ આવે છે. કેમ, ખરું ને?